રાકેશભાઈ, બસ મજામાં. તો આજે આપણે અમારા જે બચત કરો ને કેમ્પેન ચાલુ કર્યું છે એના વાતચીત કરવા માટે તમને આજે ઇન્વાઇટ કર્યા છે. બરાબર. તો એના વિશે શું કહેશો તમે કે ભાઈ બચત તમે અમારી જોડે કેટલા સમયથી કરો છો અને કઈ રીતે શરૂઆત થઈ? તમે બહુ જૂના કસ્ટમર છે, તો મને થયું કે રાકેશભાઈ જોડે શું અનુભવ થયેલો છે પહેલા પણ, તો એના વિશે કંઈક જણાવો. અમારે દાદા વખતથી અમારા દાદા ને અમારા દાદાને રિલેશન હતા, ત્યાંથી આજે ત્રીજી પેઢી તમારી જોડે સંબંધ છે, ત્યાંથી રોકાણ કરે છે. અત્યારે તમારા ફાધર જોડે બી અમે રોકાણ કર્યું છે. હાલની પેઢીએ તમારી જોડે ત્રીજી પેઢીએ તે અમે રોકાણ કરીએ છીએ. તો રાકેશભાઈ, આપણો અનુભવ કેવો રહ્યો અમારી જોડે જે બચત કરો છો એનો? અનુભવ તો સારો રહ્યો છે. અત્યાર સુધી આ 3 પેઢી તમને કીધું ને કે અમે રોકાણ કરીએ છીએ. અત્યારે તમારે કઈ બી કામ હોય, રિકરિંગ નું હોય કે રોકાણનું હોય, અમે તેમને આપીએ છીએ તો સરળતાથી પતી જાય છે. અમને કોઈ જાતનો એ લોડ એક્સ્ટ્રા લેવો નથી પડતો. અમારા આટલા વર્ષોથી જે સંબંધ છે એના હિસાબે અમે તમારે કામ કર્યું છે, પતી જ જાય છે. તો રાકેશભાઈ, અમારી જે કઈ સુવિધા આપીએ છે એમાં તમારે કઈ સુવિધા પસંદ છે કે જે બીજા કોઈ સર્વિસ પ્રોવાઈડ નથી કરતા? અમને તમારા દ્વારા જે સુવિધા આપવામાં આવે છે, વોટ્સઅપ દ્વારા જે મને પીડીએફ મળે છે, તો અમને જે બી રોકાણ કરેલું હોય છે એ અમને જાણકારી રૂબરૂ મળી જાય છે. એક જ જગ્યાએ. હા, એક જ જગ્યાએ મળી WhatsApp જાય છે. ખોલો એટલે તમારી બધી ડિટેલ્સ મળી જાય છે કે તમારે ચોપડીઓને ગોળવી પડે નહીં. ને પ્લસ કે અમારે કોઈ પ્રિન્ટિંગ કરવી હોય કે પાસબુક તમને આપીએ તમે તૈયારીમાં પ્રોવાઈડ. તો રાકેશભાઈ, તમે આ આપણે માધ્યમથી કોઈક મેસેજ પબ્લિકને આપવો હોય તો કયો મેસેજ આપશો? મેં તો પબ્લિકને કહેવા માંગુ છે કે પોસ્ટ દ્વારા જે સુવિધા તમે આપો છો એ બહુ ઘણી સારી છે. એના દ્વારા ઘરમાં બચત સારી થાય છે ને એ લોકોને બી ફાયદો થાય છે, બધાને જ, પબ્લિકને. તો મેં તો કહેવા માંગુ છું કે મિથલેશભાઈનો કોન્ટેક્ટ કરો ને રોકાણ કરો. મારો આ મેસેજ સારો કેવો